પુખ્તુ કરીને એક સ્ટુડન્ટ હતો ઝેનનો, અને ઝેન માસ્ટર ગીઝાન પાસે શીખવા ગયો અને 3 વર્ષ ખૂબ એને મહેનત કરી, પણ એને અંદરનું જે વોઇડ હતું, જે એમ્પ્ટીનેસ હતું, એનું સેજ પણ એક છાંટ પણ એના અસર ન થઈ. આ જે છાંટ થાય છે, એને ઝેનમાં સતોરી કહે છે, કે એને જરાક એક કિરણ, એક છાંટ દેખાઈ ગઈ. એટલે એને નક્કી કર્યું કે હવે 7 દિવસ હું ઉપવાસ ઉપર ઉતરી જાઉં, અને આ 7 દિવસમાં જો નહીં મળે તો હું શરીરનો ત્યાગ કરું. જે મોનેસ્ટ્રી હતું એના માસ્ટરનું, ત્યાં એક મોટું ટાવર હતું. ટાવરમાં જઈ અને ટાવરના ઉપલા માળે હોલ હતું. એ હોલમાં એ મેડિટેશનમાં બેસી ગયો કે કાં તો મારું સ્વપ્ન સાકાર થાય 7 દિવસની અંદર, કાં તો હું મરી જાઉં. તો એ 7 દિવસ સુધી સૂતો નહીં, ખાધું નહીં, અને એક ને એક વસ્તુ મેડિટેશનની અંદર બેસી રહ્યો કે ગમે તેમ એ વોઇડનો, એ એમ્પ્ટીનેસનું એક અનુભવ મને થાય. એ રડ્યા કરે મેડિટેશનમાં બેસી બેસીને કે મેં એવું કયો તો કર્મ કરેલું છે કે મને અનુભૂતિ થતી નથી. 7 દિવસ પૂરા થયા અને કે હવે હું હારી ગયો છું, હવે કંઈ શક્ય નથી, હા અનુભૂતિ થવાની નથી. મેં નક્કી કરેલું કે 7 દિવસ પછી હું મરી જઈશ, એટલે અહીંથી હું ઠેકડો મારું એટલે નીચે મારું શરીર બધાને મળે, હું મરી જાઉં. એટલે બરાબર પાડી ઉપર ગયો અને પગ ઊંચું કર્યું ઠેકડો મારવા માટે, ત્યાં જ એને અંદરની અનુભૂતિ થઈ. એટલો બધો ખુશ થયો કે ભાગ્યો માસ્ટર પાસે. માસ્ટરે ને હજી કેવા જાય છે, એને માસ્ટર કહે છે બ્રાવો, એટલે શાબાશી કહે છે, તારો દિવસ આવ્યો ખરો. આપણા બધાના દિવસ આવશે ખરા, પણ ઇન ડીપ રિલેક્સેશન. જો ટેન્શનથી આગળ જશું તો નહીં મળે. એનો મતલબ એ નહીં કે પ્રયત્ન નહીં કરવાનો, પ્રયત્ન કરવાનો છે, પણ જે મળે છે, એ જે છાંટ આવે છે, એ ડીપ રિલેક્સેશનમાં આવે. થઈ ગયો, છેલ્લું પગ ઉપર મૂક્યું ત્યારે પછી એને કંઈ ટેન્શન રહ્યું નથી કંઈ પણ કરવા માટે. એ વખતે એને એ વસ્તુ મળી ગઈ. થોડું મારે સવારનું કન્ટિન્યુ કરવું હતું કે સવારે એક વસ્તુ રહી ગઈ, પોસ્ચર. તો અંદર ઘણી વાર એવી અનુભૂતિઓ નાની નાની થાય છે આપણી અંદર, અને એ જે નાની જે અનુભૂતિ છે એને ફરીથી વાગોળવું એનું નામ છે પોસ્ચર. કોઈક જગ્યાએ એકદમ શાંતિની અનુભૂતિ થઈ, એકદમ બ્યુટીની અનુભૂતિ થઈ, એ મેમરી અંદર પડેલું છે. તો એ સેન્સિટિવિટીને ફરીથી કાઢવું, કારણ કે એ અંદર પડેલું છે, એ પોસ્ચરમાં ફરીથી જવું,
હા, અને એને ફરીથી રીલિવ કરવું, એનાથી બહુ ડીપ રિલેક્સેશન થાય છે. તો પોસ્ચર આપણે પોઝિટિવિટીના રસ્તે આગળ લઈ જાય છે. પોસ્ચર સમજો છો ને? આસન, આસન. પણ આ આસન જે ચોપડીમાં છે એ નહીં. સડનલી મને એકદમ એક અનુભૂતિ થઈ ડીપ બ્યુટીની કે સુંદરતાની. એ મારા યાદ મેમરીની અંદર પડેલું છે. એને ફરીથી હું રીલિવ કરું, શાંતિથી બેઠો છું, ફરીથી 2 મિનિટ 1 મિનિટ એને રીલિવ કરું, એક એક એની સંવેદના ફરીથી રીલિવ કરું, તો એનાથી ઘણું બધું ડીપ રિલેક્સેશન થાય છે. તો જે પ્રયત્ન કરવાનો છે એની ઘણી બધી સમજણ પોસ્ચરમાં આવશે. કારણ કે જો પોસ્ચરની કલા આપણને આવડી જશે, આસનની કલા આવડી જશે, એટલે જે જગ્યાએ આપણે વધારે પ્રયત્ન કરીએ છીએ ત્યાં તરત જ જો પોસ્ચર લઈ લે તો તરત જ આપણે રિલેક્સ થઈ જાય છે. કેમ રિલેક્સ કરું? ટેન્સ એન્ડ રિલેક્સ, 3 સ્ટેપ. આ એક આપણી એક વધારેની વસ્તુ પોસ્ચર પણ આપણે કરી શકીએ. ગુરુજીએ પોસ્ચર ઉપર બહુ મહત્વ. તો પોસ્ચર એક સમજવા જેવી વસ્તુ છે. આગળ જાય, બહુ સ્લો જાય છે, જરાક સ્પીડમાં આવે જાય આપણે. એટલે એને કીધું કે આ ઇટર્નલ ડ્રામા, એવી એક આ લીલા છે, એવી એક આ નાટક ચાલે છે, કોસ્મિક ડ્રામા, જે કોઈ દિવસ પૂરી નથી થતી. હા, એ ઇટર્નલ છે, અનંત સુધી ચાલ્યા કરે છે. એન્ડલેસ એઝ ઇટ ઇઝ, એ ભલે અનંત છે, પણ આપણે નક્કી કરી શકીએ કે એક આપણે કયા સીનની અંદર છે, કયા નાટકની અંદર છે, આપણો ભાગ છે, અને એ ભાગ આપણે કઈ રીતે સરખો ભજાવી શકીએ. રાઈટ? હવે એ કહે છે કે તમારે ભાગ જો કરવો હોય, આ નાટકની અંદર એક્ટિંગ કરવું હોય, તો તમારે શીખવું છે એક્ટિંગ કરવા. હા, તમારે શીખવું છે. અને કોની પાસે શીખવું છે? હા, કોઈક સારા ડાયરેક્ટર પાસે શીખવું છે, એ પૂછે છે તમને. ધીસ ફર્સ્ટ હેન્ડ, એટલે જે ડાયરેક્ટર ની આંખની સામે, ફર્સ્ટ હેન્ડ એટલે પહેલી અનુભૂતિ, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ફર્સ્ટ હેન્ડ. એટલે એવા ડાયરેક્ટર પાસે શીખવું છે જેની અનુભૂતિની અંદર એ વોઇડ, એ એમ્પ્ટીનેસ આંખની સામે છે. વુડ યુ લાઈક ટુ નો ધીસ ફર્સ્ટ હેન્ડ? તમારે જાણવું છે ફર્સ્ટ હેન્ડ કે એ શું છે, એ એમ્પ્ટીનેસ, એ વોઇડ, આ નાટક કઈ રીતે રમાય છે, કઈ રીતે આપણે રોલ ભજવવા. વુડ યુ લાઈક ટુ નો ઇટ? એ પૂછે છે આપણને પ્રશ્ન. વુડ યુ લાઈક ટુ નો ધીસ ફર્સ્ટ હેન્ડ? આ જે શબ્દ છે, જેની આંખની સામે આ અનુભૂતિ હોય, એ જ બોલી શકે ફર્સ્ટ હેન્ડ. આપણે નહીં બોલી શકીએ કે ફર્સ્ટ હેન્ડ. આપણે ચોપડી વાંચીને બોલી શકીએ, પણ એ બોલી શકે કે ફર્સ્ટ હેન્ડ એ ડાયરેક્ટલી આંખની સામે છે. આને કહેવાય અ સિયર, જેને પ્રત્યક્ષ છે. આંખની તો આંખની સામે છે. એને કોઈ પણ આધારની જરૂર નથી, કોઈ પણ પ્રમાણની જરૂર નથી એને સિદ્ધ કરવા માટે. એ છે જ ત્યાં, એની અંદર એ જ છે. એ સિયર. એક આપણે ઘણી વાર હસ્તશસ્ત્ર, શું કહે એને, પામિસ્ટ્રી, હસ્તશસ્ત્ર, હા, એના આપણે બુક્સ વાંચતા હોય છે કીરોના. હકીકતે આ એક નાટક છે કીરોનું, કે એને આટલા બધા પામિસ્ટ્રીના બુક્સ લખ્યા. કીરો પોતે એક સિયર હતા. હા, એને આંખની સામે એ દ્રષ્ટિ જ હતી. પછી નાટક કરીને હાથ જોઈ લે અને કે આમ છે ને તેમ છે. પ્રિન્સ એન્ડ્રુ જ્યારે બહુ નાના હતા ત્યારે એકદમ નબળા હતા. અત્યારના પ્રિન્સ એન્ડ્રુ નહીં, હા, આ જ્યોર્જ ધ સિક્સ્થ જે હતા એના ફાધર, જે ક્વીન એલિઝાબેથના સિક્સ્થ, એના ફાધર પ્રિન્સ એન્ડ્રુ. એ જ્યારે નાના હતા ત્યારે એકદમ નબળા હતા, વારી ઘડીએ માંદા પડી જાય, અને એના બધા ફીચર્સ જે હતા સાવ છોકરી જેવા હતા. કોઈ કે નહીં કે આ છોકરો છે. એટલે જે રાજા હતા એના ફાધર, એમને કીરો ની પાસે એનું હાથ જોડાવું હતું. પણ એ કે કોનો હાથ જોઈએ છે એ હું બતાવું નહીં કીરોને. એટલે કીરોને કીધું, ભાઈ એક મારા સંબંધી આવ્યા છે, બહારગામથી આવ્યા છે, અને એનો હાથ બતાવવાનો છે. એ દીકરો છે કે દીકરી છે એમ કીધું નહીં. એટલે એક મોટો પડદો મૂકવામાં આવ્યો
હોલની અંદર. એની પાછળ પ્રિન્સ એન્ડ્રુ હતા અને બે કાણામાંથી એમને હાથ આમ બહાર કાઢ્યા. હવે હાથ કોઈ જોએ તો એમ જ કે આ કોઈ છોકરીના હાથ છે, કોઈ ન કે આ છોકરાના હાથ છે. એટલે જેવો કીરો રૂમની અંદર આવ્યા, રેખા કઈ જોયા જ નહીં, બે હાથ હાથમાં લઈને કીધા, ધીઝ આર ધ હેન્ડ્સ ઓફ ધ પર્સન હુ વિલ વેર ધ ક્રાઉન ઓફ ઇંગ્લેન્ડ. આ હાથ એ વ્યક્તિના છે જેની ઉપર આ ઇંગ્લેન્ડ દેશ જે છે એનું તાજ એના માથે એક દિવસ હશે. આ વર્ડ્સ છે એ સિયરના. એને જરૂર નથી આ જોવાની. સિયર એટલે જેની સામે આ પ્રત્યક્ષ છે. એને સેજે પૂછવાની જરૂર નથી કે આ શું છે, એની અનુભૂતિમાં જ છે. એટલે એ કહે છે, વુડ યુ લાઈક ટુ નો ફર્સ્ટ હેન્ડ? તમને જાણવું છે ફર્સ્ટ હેન્ડ કે આ શું છે? એક દિવસ અમે મૈસૂરથી બેંગ્લોર આવતા હતા અને ટ્રેનની અંદર આવતા હતા. એસી ચેર કાર હતું, એટલે આ બાજુ 3 સીટ ને આ બાજુ 2 સીટ. અને આ 3 સીટ જે હતા એના જે વચ્ચેનું આ સીટમાં મારે બેસવાનું આવ્યું. બાજુમાં સાહેબ બેઠા હતા અને બારીની સીટ પર અત્રે સાહેબ બેઠા હતા. હવે એક રહી ગયા એંગ્રીશ સાહેબ, એટલે એ સામેની સાઈડ, એક્ઝેક્ટ આમની સામે, પણ આ 2 સીટ એની બારીના સીટમાં બેઠા હતા અને એની બાજુની સીટ ખાલી હતી. અમે સ્ટેશન જરા વહેલા પહોંચેલા અને સાહેબની આદત કંઈક મસ્તી કરવાની, એ રહી ન શકે મસ્તી કર્યા વગર. એટલે એ કે મને આમ હાથ કર્યું, જો. મેં કહ્યું શું છે? તો એ કે જોજે જરા કે 5 મિનિટ પછી એક એકદમ સુંદર છોકરી આવશે, એટલું સરસ મેકઅપ ને એટલા સરસ એને ઘરેણા પહેર્યા હશે અને એંગ્રીશની બાજુમાં આવીને બેસવાની છે. અને પછી તું એંગ્રીશની હાલત જોજે, એ આમથી હાથ આમ કરશે ને આમથી હાથ આમ કરશે. જોજે. હવે મને થાય કે જેવા 5 મિનિટ પૂરા થયા એટલે એક બેન આવ્યા, બરાબર આમ વાળ ને બેંગલ્સ પહેરેલા અને ઇયરિંગ્સ પહેરેલા અને ફર્સ્ટ ક્લાસ બધું મેકઅપ, અને ત્યાં આવીને બેસી ગઈ. બરાબર. હવે એ જે એક જ વસ્તુ ઓલું શું કે ડિવિઝન એક જ હતું, આપણે હાથ મૂકીએ કે બાજુવાળા, કાં તો બેવના હાથ સાઈડમાં. એટલે એ બેને આમ હાથ મૂક્યા, ત્યાં એંગ્રીશનો હાથ હતો, એટલે તરત જ એને આમ હાથ લઈ લીધો. અને અમે હસતા હતા, હસવાનું અમારું છૂટે નહીં. એ આમથી આમ થાય ને આમથી આમ થાય. પછી એને અમારી સામે જોયું અને અમે બધા હસતા હતા. એટલે કે કેતો નહીં એને, કેતો નહીં. એટલે મેં તો કહી દીધું એને તરત જ. પણ આવી વાત હતી. એટલે ધ વર્ડ્સ ઓફ અ સિયર, જેને દેખાય જ છે એ શું કરી શકે? હવે પૂછે છે મને દેખાય જ છે, તમારે જાણવું છે, હું જોઉં છું ને હું તમને કહું છું. એ રીતે આ ચોપડી લખાય છે. વુડ યુ લાઈક ટુ નો ધીસ ફર્સ્ટ હેન્ડ? ધીસ ઇઝ વોટ ધીસ બુક ટ્રાઇઝ ટુ એક્સપ્લેન. એ એનું ઈગો દર્શાવતા નથી કે મને દેખાય છે અને હું તમને કહું છું. એ કહે છે કે મને દેખાય છે અને હું સમજાવવાની કોશિશ કરું છું. એમનું ઈગો સામે નથી લઈ આવતા. Religions and philosophies have tried to explain, but very superfluously. ધર્મ અને ફિલોસોફી. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન. એટલે ધર્મ અને તત્વજ્ઞાન એ આ વસ્તુ એક્સપ્લેન કરવાનું, આ વસ્તુ એનું બતાવવા માટે આ શું છે ખૂબ કોશિશ કરી છે, પણ એ લોકોએ બહુ છીછલું મહેનત કરેલી છે. તો વુડ યુ લાઈક ટુ નો ઇટ ફર્સ્ટ હેન્ડ? એટલે અત્યારના જે ધર્મ આપણે જોઈ રહ્યા છીએ એ વેદ અને ઉપનિષદ કાળ. We simply believe whatever is said and follow the rites. આપણે તરત માની લઈએ છીએ, કોઈક આપણને કહે છે, ધર્મગુરુ કંઈક કહે છે, તરત માની લઈએ છીએ. એ કહે છે કે આ જાતનું કર્મ કરજો એનાથી સારું થઈ જશે. ભાઈ 5મે રાહુ છે, જરાય નારાયણ બલી કરી આવજો, સારું થઈ જશે. દોષ નીકળી જશે. કાલસર્પ યોગ છે, આ કરી આવજો. જે ધર્મગુરુ જે આપણને જે કહે છે એ આપણે તરત માની અને એ બધું કરીએ છીએ. વી બિલીવ.
ઓશો બે શબ્દના વ્યાખ્યાન બહુ જ સરસ કરતા હતા. ફેથ અને ટ્રસ્ટ. ફેથ અને ટ્રસ્ટ એને જે ડિવિઝન પાડ્યું એ બે શબ્દનું, હા, બેઉને અલગ રીતે જે એમની વ્યાખ્યા કર્યો બહુ અદ્ભુત રીતે કર્યા. કોઈકે કીધું અને તરત માની લીધું એને ફેથ. હા, હું જરાય તપાસ કરવાની હું પ્રયત્ન જ નથી કરતો. હા, એને કીધું ફેથ. હું ગાણાની જેમ, હા, જેમ આખું ક્રાઉડ અત્યારે જઈ રહ્યું છે કે હિન્દુઇઝમની ફેથની અંદર, એ ફેથ છે, એ મોબ સાયકોલોજી છે ફેથ. હા, બીજો એમને શબ્દનો ઉપયોગ કર્યો ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે પેલા હું ડાઉટ કરી લઉં છું, હા, કે આ સાચું છે હશે, ખોટું હશે, અંદરથી શું ભાવ જાગે છે એ જોઈ લઉં છું. હું બધી રીતે એને તપાસણી કરી લઉં છું અને પછી આગળ વધું છું. હા, એમને હું આગળ નથી વધતો. તો આપણે એ શું કહીએ છીએ કે વી ફોલો બ્લાઇન્ડલી, વી બિલીવ બ્લાઇન્ડલી. આપણે તરત જ માની લઈએ છીએ અને જે ધર્મગુરુ કહે છે એ પ્રમાણે કરી નાખીએ છીએ. પણ એવું હોતું નથી. થોડુંક આપણે ચકાસવું જોઈએ કે આ બરાબર કહે છે. વી ફોલો ધ રાઇટ્સ, કસ્ટમ્સ એન્ડ સેરેમનીઝ. આપણે પૂછતા નથી કે આ ભાઈ મરી ગયા છે, એનું 12મું 16મું કરીએ છીએ, એ ત્યાં પહોંચવાનું છે કે કેમ? કોઈ પૂછે છે કે બીક ના મારે નહીં કરીએ અને એને કંઈક અસર થશે તો? લગભગ આમ જ થતું હોય છે. હા, કોઈ પૂછતું નથી આની પાછળની સાયન્સ શું છે, શું કામ આ કરવું જોઈએ. હા, આ કઈ એ સાયન્સ હોવું જોઈએ, હું માનું છું, પણ આપણે જે કરીએ છીએ એ સાયન્સ નથી. હા, તો ઓશોનું બીજું એક વાક્ય હતું કે વેન રિલિજન ડાઈઝ ઇટ બીકમ્સ અ રિચ્યુઅલ. હા, જ્યારે ધર્મ મરી જાય છે, મરેલું ધર્મ હોય છે, ત્યારે રિચ્યુઅલને શું કહેશું આપણે? ક્રિયા બની જાય છે. હા, એક ક્રિયા બની જાય છે. હા, ક્રિયા રહી જાય છે, સાયન્સ, સોરી, ક્રિયા રહી જાય, ગુમ થઈ જાય છે. હા, રીત રિવાજ. રીત રિવાજ, રાઇટ્સ અને કસ્ટમ્સ. રીત રિવાજ બહુ સરસ શબ્દ વાપરો, રીત રિવાજ. તો એ રીત રિવાજમાંથી આપણે નીકળી નથી શકતા. આ 11 છે, ફાસ્ટ રાખી લીધો, પણ હવે શેની માટે ફાસ્ટ રાખીએ છીએ? 11 નો મતલબ શું છે, શું થાય છે? ઘણા લોકો પુષ્ય નક્ષત્રમાં કંઈક સારું કરવા જાય છે, બરાબર છે. હવે જેનો ધન લગ્ન હોય, હા, એ પુષ્ય નક્ષત્રમાં ન સારું કરે, એ છઠ્ઠે આઠમે આવે એને. હા, એની માટે પુષ્ય નક્ષત્ર બરાબર નથી, પણ એ બધા કરવા જાય. છાપામાં આવી ગયું આજે પુષ્ય નક્ષત્ર છે, જરાક સોનું ખરીદવા મારી દુકાનમાં આવી જાજો, એમાં હું એડવર્ટાઇઝમેન્ટ જોતો હોઉં છું છાપાની અંદર. રાઈટ? આપણને એમ થાય ઓહો, મારો ધંધામાં 2 પૈસા વધારે મળશે, જરાક એક સોનાનો સિક્કો, હા, લઈને અરે જરાક કરી લઉં એનું જે હોય. હા, રીત રિવાજ, ધર્મ મરી ગયું છે. We simply believe whatever is said and follow the rites, customs, and ceremonies of the faith we are born into without questioning why. જ્યાં આપણે જન્મ લીધેલો, હા, હા, એ ધર્મની અંદર જે બધું ચાલી રહ્યું છે, આપણે એને ફોલો કરીએ છીએ. એક વખત હું ટ્રેનમાં હતો અને મારું ઉપલું બર્થ હતું, એટલે હું ત્યાં સૂઈ ગયો હતો, ગાયત્રી કરતા કરતા સૂઈ ગયો હતો. હવે જે બાકીના 3 બર્થ જે હતા એમાં કોઈક જૈન સંપ્રદાયના, હા, મોટા શું કહેવાય ટ્રસ્ટીઓ હશે, કોઈક બધા જૈનના, જે બધા ધર્મશાલા અને મંદિરો ને એ બધા એ લોકોના ટ્રસ્ટમાં ઘણા બધા આવા, એટલે જાત જાતની વાતો કરતા હતા કે પૈસા આમ થયા ને આનું આમ થયું ને આનું આમ કરવું જોઈએ ને બધું. એટલે પછી એને કીધું કે બીજી બધી યોનિઓમાંથી પાસ થતા થતા, હા, જ્યારે આપણને બહુ આપણે પુણ્ય કર્યા હોય ત્યારે જીનની યોની મળે, એવું કંઈક એને વાક્ય. હું સાંભળતો હતો, મને બહુ મજા આવતી હતી સાંભળવાની, એટલે હું સાંભળતો હતો. પણ જીન શું એ કોઈ પૂછે છે?
જીન શું? એ જે ટ્રસ્ટ ચલાવે છે અને ટ્રસ્ટના પૈસાની લેતી દેતી કરે છે અને નવા મંદિરો બનાવે છે, એ જીન છે? કે હા, અંદર જે વોઇડની શોધ કરે છે, એ એમ્પ્ટીનેસની શોધ કરે છે, એ પ્રશ્ન કોઈ પૂછતું નથી, એ જીન છે. પૂછવું જોઈએ. તો એ કહે છે કે આપણે પ્રશ્ન પૂછતા નથી. We simply believe whatever is said and follow the rites and customs and ceremonies of the faith we are born into with why, knowing full well and in spite of knowing fully well that all scriptures all over the world have been tampered with. આપણે પૂછતા નથી. શું કામે પૂછતા નથી? અને આપણને ખ્યાલ છે અંદરથી કે એકો એક જે ધર્મ ગ્રંથ આવેલો છે એ ક્યાંક ને ક્યાંક આ જે, કારણ કે જે લોકો એ ધર્મ ગ્રંથને સંભાળે છે, જે આ ધર્મશાળાઓ સંભાળે છે, જે મંદિરોના ટ્રસ્ટને સંભાળે છે, સો વર્ષ, હજારો વર્ષથી એની આદત છે આ બુક ચોપડીઓની અંદર થોડુંક આડું તેડું કરવાની, થોડાક ફેરફાર કરવાની. દે હેવ બીન ટેમ્પર્ડ વિથ. ટેમ્પર્ડ એટલે એમાં છેડછાડ કરવામાં આવ્યું છે, એમાં ફરક કરવામાં આવ્યું છે. એ લોકો પોતાની રીતે એમાં ફેરફાર કરી નાખે. આપણે પૂછતા નથી કે આ જે આપણો ધર્મ ગ્રંથ આવ્યો છે, પૂછતા નથી. બરાબર છે કે કઈ રીતે આવ્યું છે, એ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ રહ્યું છે કે નહીં, એ પૂછવું જોઈએ આપણે. Can not each one of us rather experience first hand the exile and the void? એના કરતા એક એક ધર્મ ગ્રંથને લે, આ લે, તે લે, એના કરતા આ જે તડીપાર જે દેશની અંદર આપણે બેઠા છે, જેને એ એક્ઝાઇલ નામ આપે છે, એ જે તડીપાર જે દેશમાં આપણે બેઠા છે હદપાર થઈને, એનો જો આપણને અનુભવ આવી જાય તો તરત જ એ શૂન્યનો અનુભવ લેવા માટે આપણને એક અંદરથી પ્યાસ જાગે. તો એના કરતા એ ન કરીએ, ફર્સ્ટ હેન્ડ ડાયરેક્ટલી આ અનુભવ ન લઈ લઈએ કે ધર્મગ્રંથના આધારે લઈ લ્યો ને, એ એવી વાત કરે છે. ઇફ સો then we need not hug any faith mindlessly. તો કોઈ પણ એક ધર્મને પૂછ્યા વગર એમને બ્લાઇન્ડલી આંધળી આંખે પકડવાની જરૂર નથી. કાં તો આપણે બધાય પકડી શકીએ, કાં તો ડાયરેક્ટલી અનુભવમાં ઉતરી શકીએ. પણ પ્રોબ્લેમ એ છે કે બધું પછી ધર્મ જ બની જાય છે. આને પણ કોઈક ધર્મ બનાવી નાખશે, આને પણ કોઈક બનાવી નાખશે. ઇફ સો then we need not hug any faith. કોઈ પણ એક ધર્મને પકડવાની જરૂર નથી. હગ એટલે એમ્બ્રેસ કરવું, ભેટવું. કોઈ પણ એક ધર્મને ભેટવાની જરૂર નથી. માઇન્ડલેસલી, મન વગર, પૂછ્યા વગર, એન્ડ અનનેસેસરીલી ક્રિએટ કોન્ફ્લિક્ટ્સ. હવે જ્યારે હું કોઈ પણ એક ધર્મને ભેટી લઉં છું ત્યારે શું થઈ જાય છે? તણાવ ઊભું થઈ જાય છે, ઝઘડા ઊભો થઈ. ધર્મ સાચો છે અને તમારો ખોટો છે. આ જ સાચો હોઈ શકે અને ગમે તેમ તમારે માનવું જ પડે કે મારો સાચો છે અને તમારો ખોટો છે. ક્રિએટ કોન્ફ્લિક્ટ્સ, ઝઘડા એમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે આપણે કોઈ પણ એક ધર્મને વળગીએ છીએ, which we have witnessed and are still witnessing. 1962-63 લખેલી ચોપડી, પણ આજે પણ એના શબ્દ એટલા જ સાચા છે કે આજે પણ આપણે એ જ વસ્તુ જોઈ રહ્યા છે, એ ઝઘડા જોઈ રહ્યા છે. સેજે એમાંથી બહાર નથી આવતા. પણ આપણને ઓળખાવવું જોઈએ કે શું કરવું અને શું ન કરવું, આ અનુભવ કઈ રીતે લેવું. એમ કહેવાય છે કે ડાયમંડને ઓળખવા માટે આપણે શું બનવું પડે? જ્વેલર. નહીં ઓળખાય. હું એક ઓલો શું કે બિલોડી કાચ લઈને જોઉં તો નહીં ઓળખાય ડાયમંડને. એક સૂફી માસ્ટર હતા, ધનનન, અને
એક ભાઈ એની પાસે આવ્યા ને બહુ ગાળું આપવા માંડ્યા કે તમે સૂફી હોય તો ધર્મને બગાડી નાખ્યો અને તમારો ધર્મ તો સાવ નકામો છે અને જાત બહુ બધું બોલી ગયા. હા, ધન અને બધા એને કોઈક ને કોઈક બોલી જાય છે. રામદોલારે બાપુ અહીંયા હતા ત્યારે એને પણ ઘણા લોકો આવીને કંઈક ને કંઈક આવી રીતે બોલી જતા હતા. તો એમને શું કર્યું, એમના હાથમાંથી એક વીંટી કાઢી અને એને કીધું કે આ જો સામે શાક માર્કેટ છે, ત્યાં જાત જાતના શાક વેચાય છે ને ઘણા બધા સ્ટોલ છે. આ વીંટી તો એક સોનાના સિક્કામાં વેચી આવ, એક સોનાના સિક્કામાં વેચી આવ. એક એક શાક વાળા પાસે, એક એક સ્ટોલ વાળા પાસે કે ભાઈ આ વીંટીનો એક સોનાનો સિક્કો આપો. તો કોઈ કે હું અડધો ચાંદીનો આપું, કોઈ કે એક ચાંદીનો આપું. અને બધે ફરીને આવ્યો તો મેક્સિમમ એને 2 ચાંદીના સિક્કા આપવા માટે કોઈ તૈયાર હતું. એક સોનાનો સિક્કો કોઈ નહીં આપે. એટલે પાછા આવ્યા ધનન પાસે કે ભાઈ આ તો કોઈ 2 ચાંદીના સિક્કાથી વધારે કોઈ આપવા તૈયાર નથી ને તમે કહો છો કે આ એક સોનાનો સિક્કો, આની આવી કેમ તમે આવી વાત કરો છો? તો એક કામ કર, આ જગ્યાએ એક જ્વેલરની દુકાન છે. હા, જ્વેલરને શું કહેશું આપણે? હા, સોને, હા, ઝવેરીની દુકાન છે, ઝવેરીની દુકાન છે. એની પાસે લઈ જા. તો ઝવેરીએ જોયું કે આના હું 1000 સોનાના સિક્કા આપીશ. તો ધનન કહે છે, ઇફ યુ વિશ ટુ વેલ્યુ જેમ્સ બીકમ અ જ્વેલર. તો એ શીખવું પડે. એ વોઇડને જો આપણે સમજવું હોય તો પહેલા એનું વેલ્યુ આપણને સમજાવી જોઈએ. આપણે સમજાતું નથી ક્યાં વેલ્યુ મૂકવું જીવનની અંદર, એ સમજાતું નથી. હું ઘણી વાર મારી જાતને બહુ શાબાશી આપું છું એક પોઈન્ટને, કે જ્યારે હું સાહેબને મળેલો એક વસ્તુ ક્લિયર થઈ ગયું હતું, આ વ્યક્તિનું વેલ્યુ. હા, આ એક હું આમ બહુ, એટલે આ ગર્વની વાત નથી પણ એક અંદરથી પહેલો જ જે વિચાર આવેલો એમની વેલ્યુ. અને હું જ્યારે ભૂતકાળમાં જોઉં છું, દ્રષ્ટિ ફેંકું છું, ત્યારે એમ થાય છે કે એ જે પહેલો વિચાર હતો કે આમની વેલ્યુ, એ મને આમ સહારો કરી ગયો થ્રુઆઉટ કે આ વેલ્યુએબલ છે, આની વેલ્યુ સમજાઈ ગઈ. તો વસ્તુની વેલ્યુ સમજાવી જોઈએ. 3 સ્ટેપ કરીએ છીએ પણ એની વેલ્યુ સમજાઈને કરીએ તો તરત જ કંઈક ને કંઈક બનવા માંડે અંદર. સિક્કા કોઈક આપણને આપી જશે. This book tries to show you the way to understand exile first hand. એમ નથી કહેતા કે આ ચોપડી એ વોઇડ શું છે, એ બ્રહ્માંડ શું છે, એ એમ્પ્ટીનેસ શું છે, એ કહેવા નથી માંગતું. પણ જે હદ પાર થઈ અને જે દેશ નિકાલ થઈને જે દેશમાં આપણે બેઠા છે, જ્યાં બેડી આપણે પહેરેલા છે, એ જગ્યાને ઓળખવા માટે આ ચોપડી કોશિશ કરે છે. આપણને ઓળખાવા માટે, એ જગ્યાની ઓળખાણ આપવા માટે આ ચોપડી એક કોશિશ છે, બીજું કંઈ નથી. હા, એની હું વાત નથી કરતો. છતાંય આઈ એમ અ સિયર, એ પહેલા કહી દે છે કે હું સિયર છું, મને એ ફર્સ્ટ હેન્ડ દેખાય છે. છતાંય જે લખું છું એ અહીંનું હું લખું છું. અહીંયા આને તમે ઓળખી લો, એને ઓળખવાની જરૂર નથી. આ ઓળખાઈ ગયું, એની સાથે બેડી. This book tries to show the way to understand exile firsthand. For he who understands exile will know the void. બેડી તૂટતા જ મુક્તિનો અનુભવ થાય છે. હા, જે છેલ્લો અનુભૂતિ એ જ થાય છે કે આ તૂટ્યું, અહીંથી ચેન તૂટી. હા, પગે બાંધેલા હતા, જેલની અંદર હતો, એક કડી તૂટી ગયો, એ છેલ્લો અનુભવ. એના પછી there is no brain. બસ, that is the end. એના પછી there is no brain. તો એ એની વાત જ નથી. એ કે આ તૂટી ગયું આ બાજુ, તો એ એની મેળે જ એનો અનુભવ થઈ જાય છે. જસ્ટ, અને એક તૂટે છે કેવાથી? હા, હથોડીથી નથી તોડવું પડતું. હા, થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. હા, જસ્ટ થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણથી. But it calls for much moral courage to discard we have learned. મોરલ કરેજ એટલે હા, નૈતિક હિંમત.
બહુ હિંમત માંગી લે છે. અત્યાર સુધી જે કંઈ હું સાચું ખોટું સમજતો તો કદાચ એ બધું બદલાવવું પડે. હા, કદાચ બધું બદલાવવું પડે. ઘણું બધું જે હું અત્યાર સુધીની મારી માન્યતાઓ હતી એ બધું એક બાજુએ મૂકીને આગળ ચાલવું પડે. તો એ હિંમત માંગી લે છે. ઘણું બધું હું માનું છું. હા, જે આડું આવે છે રસ્તાની અંદર એ બધી માન્યતાઓ મૂકવી જરા અઘરું છે. તો આપણે શિષ્યત્વ કેળવવું પડે. હા, ટુ બીકમ અ ડિસાઇપલ. એક વખત અમારો ચર્ચા ચાલતી હતી પરુખ સાહેબ અને અમારે. એટલે પરુખ સાહેબ તો બહુ પહેલા સાહેબને સાહેબનો બહુ મોટો હાથ છે, જેમને એજ્યુકેશન ફોર અટેન્શન એક ચોપડી લખી અને બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, અને એમને ખૂબ ચર્ચાઓ કરી છે સાહેબ સાથે. એટલે એક વખત અમારું મીટિંગ હતું અને એમને કીધેલું કે સાહેબ પહેલી વાર મળેલા ત્યારે મેં એમને કીધું કે તમે મારા ગુરુ નથી, તમે મારા મિત્ર છો. એટલે એમને સ્વીકાર્યું કે હું ગુરુ નથી, હું મિત્ર છું. મેં કીધું વાત બરાબર છે. હવે જ્યારે હું મળેલો સાહેબને ઘરે ગયો એટલે પેલા કીધું કે તમે ગુરુ, તે કે નહીં હું ગુરુ નહીં, મારા ગુરુ એટલા શક્તિશાળી હતા, મારામાં કંઈ નથી. મારા ગુરુ મહાસાગર હતા, એ ગુરુ બની શકે, હું ગુરુ બની ન શકે. મેં કીધું વાંધો નહીં, હું શિષ્ય તો બની શકું છું ને, એ તમારી હાથની વાત નથી. હા, તો શિષ્ય બનવું એ આપણા હાથની વાત છે. કેળવવું અને એ જરાક નાજુકતા જોઈએ, એ જો આપણે કેળવી શકીએ તો આ ચોપડીમાં ધીમે ધીમે આપણે આગળ વધી શકીએ. બટ ઇટ કોલ્સ ફોર મચ મોરલ કરેજ. ગુરુ બનવું સહેલું છે, પણ શિષ્યને બહુ, એને બધી માન્યતાઓ એક બાજુએ મૂકી દેવી પડે. મોરલ કરેજ. કારણ કે ઘણી બધી વાર એટલા બધા ડાઉટ્સ આવે શિષ્યને, અને એ બધાય ડાઉટ્સની વચ્ચે એને એ દોર પકડી જ રાખવું પડે. આફ્ટર ઓલ વી આર હ્યુમન બીંગ્સ. અને જે આ બ્રેઇનનું નેચર છે ટુ ડાઉટ, હકીકતે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ એ આપણને હેલ્પ, હું એને માનતો જ નહોતો કે એક હેબિટ કાઢીને તમે બીજી હેબિટ કઈ રીતે નાખી શકો. આ વાત જ તમારી ખોટી છે. મેં બહુ આર્ગ્યુમેન્ટ કર્યા છે, પણ હું વ્યક્તિને ઇનકાર નતો કરી શકતો. આ જે છે એ સામે હકીકત છે, વ્યક્તિને ઇનકાર નતો કરી શકતો. એટલે 1-1.5 વર્ષ થયું, કદાચ 2 વર્ષ થયા હશે, કર્યું ખરું પણ વાર લાગી. ડાઉટ્સ એટલા બધા અંદરથી આવે, એ બધાય ડાઉટ્સની અંદર શિષ્યત્વનો દોર પકડી રાખવો પડે. એની માટે બહુ કરેજ જોઈએ, હિંમત જોઈએ. But it calls for much moral courage to discard all that we have learned. જે બધું શીખેલું છે એ બધું એકવાર ફેંકી દેવું પડે, બધું એકવાર છોડી દેવું પડે. 88માં સાહેબ એપ્રિલમાં પહેલી વાર મળેલા. 87માં અહીંયા અમે એક ચોપડી ભગવાન સાથે, ધ થિયરી ઓફ સેલેસ્ટિયલ ઇન્ફ્લુઅન્સ, બહુ અદ્ભુત ચોપડી છે. એટલે 88નું એપ્રિલનું પહેલું લેક્ચર એક જ મેં અટેન્ડ કરેલું. પછી 6 મહિના પછી બીજું સાહેબ માધવપુર આવેલા ત્યારે મળેલો. એટલે પહેલું લેક્ચરની અંદર એ કંઈક આમ વાત કરતા હતા, એટલે જેવું લેક્ચર પત્યું એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, એક છોકરીને હું જોઉં છું અને મારું ધ્યાન ખેંચાય છે, કારણ કે ગુરુજેફ બહુ વાંચેલું, 6-8 મહિના અમે વાંચતા હતા અહીંયા. મારું ધ્યાન ખેંચાય છે, એના પ્રત્યે હું અવેર છું. તો એ કહે છે કે આ બધું તો મનના ખેલ છે, એ મેન્ટલ જિમ્નાસ્ટિક સિવાય કંઈ નથી, એ બધું બહાર કાઢી દે. બહુ મેં આર્ગ્યુમેન્ટ કરી. લગભગ એ દિવસે જેટલું લગભગ લેક્ચર ચાલેલું એટલું મારી આર્ગ્યુમેન્ટ ચાલેલી. એ જે અહીંયા બધું ભરેલું છે ને, એને એક બાજુએ મૂકવું પડે, ને બહુ અઘરું છે મૂકવું, બહુ અઘરું છે. કારણ કે આપણે માની જ લઈએ છીએ કે આ માની જ લઈએ છીએ કે સાચું છે.
But it calls for much moral courage, નૈતિક હિંમત, ટુ ડિસ્કાર્ડ ઓલ ધેટ વી હેવ લર્ન. જે કંઈ આપણે શીખેલું છે એ બહાર કાઢવું પડે છે. દેટ ઇઝ વોટ બુદ્ધ ડિમાન્ડેડ. બુદ્ધએ આ એક જ વસ્તુ એના શિષ્ય પાસે માંગેલું, ખાલી કરી નાખો. ડિમાન્ડેડ. વેન હી સેડ ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ. હા, ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ. બોટ એટલે આ જે 2 ઇંચ આટલું એરિયા જો એમ્પ્ટી કરી શકીએ તો એની મેળે એ વોઇડનો અનુભવ થઈ જશે. બસ આટલું જો આપણે કરી શકીએ, એ એમ્પ્ટી કરી શકીએ. આની અંદર જે બહારનું બ્રહ્માંડ છે એના કરતા વધારે અહીંયા છે. વધારે આ એમ્પ્ટી કરવું આ બહુ ભારી છે. હા, કદાચ આખા અસ્તિત્વનું વજન એટલું નહીં હોય જેટલું આનું વજન છે. કરો. તો આ ચોપડીમાં બતાવે છે કે કેમ ખાલી કરવું. અકબર રાજા હતા. અકબર રાજાના 9 જ્વેલ્સ. 9 જ્વેલ્સ સમજો છો? 9 રત્ન. અને એ 9 રત્ન એમને કોપી કરેલા અશોક પાસેથી. અશોકના દરબારની અંદર 9 રત્ન હતા. પણ એ જે 9 રત્ન હતા એ બહુ ઇઝોટેરિક માસ્ટર્સ હતા. એક ને અકબરને થયું કે કદાચ આ 9 રત્ન ભેગા હું કરું તો હું એક ધર્મની અંદર પ્રવેશ કરી શકું. તો એમને 9 રત્ન ભેગા કર્યા. પણ એમના 9 રત્ન એક સંગીત વગાડવા વાળા તાનસેન, એક હિસ્ટોરિયન અબ્દુલ ફઝલ, એક પોએટ ફૈઝી, એવી રીતે એને 9 રત્ન ભેગા કર્યા. હવે એક દિવસ એ દરબારમાં આવ્યા અને ખૂબ ગુસ્સામાં હતા અને 9 રત્ન ઉપર ખૂબ ગુસ્સો કર્યો. અને એટલા વખતથી મેં તમને રાખ્યા છે પણ મને એક અંદરથી આટલું નથી થતું કે મને કોઈ વસ્તુની સમજણ થઈ હોય. તમે શું કામના છો? જો મને આટલું મને સમજણ ન થયું હોય, આટલું હું આગળ ન વધ્યો હોય મારી યાત્રામાં, તો તમે બધા શું કામના છો? હવે એ જ દિવસે અબ્દુલ ફઝલ એના દીકરાને લઈને દરબારમાં આવેલો અને દીકરાની સામે બાપાને આટલું બધું કહેતા જે બાદશાહને દીકરો જરા મૂડમાં આવી ગયો. એટલે એમને બાદશાહની સામે ચેલેન્જ મૂકી કે લ્યો, એ નહીં શીખડાવી શકે તો હું શીખડાવું તમને. તમારે શીખવું છે? એટલે જરા ચમકી ગયા બધા કે આવી રીતે આ નાનો છોકરો 9-10 વર્ષનો એ કઈ રીતે બોલી શકે? તો અકબર કે ભલે તું શીખડાવી શકે તો કે મને. કે એમ નહીં, નીચે ઉતરો ને મારા પગમાં બેસો તો હું શીખડાવું. અકબરને લાઈટ થઈ કે શીખવું હોય તો બાદશાહ ન બનીને રહેવાય. હું કેવી, એ લોકો તો શીખડાવવા તૈયાર હતા આ 9 રત્ન, પણ હું બાદશાહ બની રહું તો ક્યાંથી હું શીખું? એ પગે જઈને પડી આવ્યો એ છોકરાનું કે તે મને શીખડાવી દીધું કે કેમ શીખાય. એ રીતે આપણે શીખવું પડે. તો અહીંથી બધું ખાલી કરવું પડે. ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ. યોર બોટ ઇઝ યોર સ્ટોર હાઉસ ઓફ મેમરી. એની અંદર સ્મૃતિ સિવાય કઈ નથી. અને સ્મૃતિ ઇઝ ઓલવેઝ ઓફ ધ પાસ્ટ. સ્મૃતિ પ્રેઝન્ટની તો હોઈ નહીં શકે અનલેસ કે મારો હોવાપણું સંવેદના થાય તો એ સ્મૃતિ પ્રેઝન્ટની. એ સ્મૃતિને ગુરુજેફે સેલ્ફ રિમેમ્બરિંગ કીધું. પણ બાકી સ્મૃતિ ઇઝ ઓલવેઝ ઓફ ધ પાસ્ટ. તો એ કહે છે કે આ જે બોટ છે એ આખું સ્મૃતિથી ભરેલું છે. એ બસ એટલું જ કાઢવાનું છે, એને ખાલી કરો. is a storehouse of memory. Your boat is a storehouse of memory. And all that you know and believe is your memory. જે કંઈ આપણે ભેગું કરેલું છે, જે કંઈ આપણે જાણીએ છીએ, જે કંઈમાં આપણે માનીએ છીએ, એ બધું સ્મૃતિ સિવાય કંઈ નથી. તો એ સ્મૃતિને ખાલી કરી નાખો. To discard and destroy all memory is to discard and destroy all desires too. જુડવા બહેનો છે, સ્મૃતિ અને કામના. એટલે એ શું કહે છે કે ટુ ડિસ્ટ્રોય એન્ડ ટુ ડિસ્કાર્ડ. બધી જે સ્મૃતિ છે એને સાફ કરવું અને બહાર ફેંકી દેવું. ડિસ્કાર્ડ એટલે ફેંકી દેવું. એને બહાર કાઢવું અને ફેંકી દેવું. એની સાથે કામના પણ ચાલ્યું જાય છે. સ્મૃતિ વગર કામના નથી રહી શકતી. સ્મૃતિ વગર કામના નથી રહી શકતી. રાગ દ્વેષ
રહી શકતા. સ્મૃતિ જો સાફ થઈ ગયું તો એની સાથે રાગ દ્વેષ પડી જ જાય છે, એને પડવું જ પડે છે. સ્મૃતિ પડી જાય તો, સ્મૃતિ સાફ થાય તો. To discard and destroy all memory is to discard and destroy all desires too. બધી કામનાઓ એની સાથે સાફે થઈ જાય છે. And so is to become more innocent than a newborn baby. નવો જન્મેલો બાળક કરતાંય વધારે ઇનોસન્ટ થવું, નિર્દોષ થવું. નવા જન્મેલા બાળક. હવે બાળકની અંદર શું પ્રોસેસ થાય છે જરાક જોવું પડે. સાયન્સ શું કહે છે કે જે સ્ત્રીના ગર્ભમાં એક સેલ થાય છે, માસ્ટર સેલ, અને એ માસ્ટર સેલનું મલ્ટિપ્લિકેશન થાય છે. ત્રીજા અઠવાડિયાથી બ્રેઇન ડેવલપ થાય છે. અઠવાડિયાથી 9મે મહિને સુધી એ બ્રેઇન એના ફૂલ કેપેસિટીમાં બની ગયું હોય છે. હવે 9 વર્ષ સુધીની ઉંમરમાં એ જે બ્રેઇન સેલ્સ છે, હા, એ અમુક નર્વ્સથી જોડાયેલા છે. હા, એક સેલ અહીંયા છે, એક સેલ અહીંયા છે, તો વચ્ચે નર્વ છે. હા, બીજા સેલ્સ એ રીતે એ નર્વ્સથી જોડાયેલા છે. હવે આ જે જોડાયેલા જે નર્વ્સ છે એ બધાય સક્રિય નથી. એ બધાય સક્રિય નથી. એટલે એ બાળકનું જે ઉછેર થાય છે એની અંદર ધીમે ધીમે એ સક્રિય બનતા જાય છે. સૌથી વધારે જે સક્રિય બને છે પહેલા 3 વર્ષમાં બને છે. એનાથી સેજ ઓછા જે સક્રિય બને છે 6 વર્ષની ઉંમર સુધી બને છે. અને 9 વર્ષની ઉંમર સુધી જેટલા સક્રિય બનવાના હતા એ બની જાય છે. બાકીના બધા તોડી નાખે છે. આ સમજાય છે? દિલ્હી સુધી જવાના 10 રસ્તા છે, તો 9 વર્ષની ઉંમર સુધી એમાંથી 4ના કનેક્શન સક્રિય થઈ ગયા, તો બાકીના રસ્તા બ્રેન તોડી નાખે છે, એને ડિસ્ટ્રોય કરી નાખે છે વખતે. હવે એ જ વસ્તુ થોડું ઘણું એસ્ટ્રલ લેવલ ઉપર થાય છે, સંસ્કારના લેવલ ઉપર થાય છે. કે એક બાળક જન્મે છે તો ઘણા બધા સંસ્કાર લઈને આવે છે, પણ એ સંસ્કારમાંથી આ બધા જે સંસ્કારનો જે જથ્થો છે, હા, એમાંથી કયા સંસ્કાર વ્યક્ત થવાના છે આ જન્મની અંદર, એ આ સંસ્કાર એટલે શું? એ એક જાતના સેલ્સ જ છે, પણ સૂક્ષ્મ સેલ્સ છે. એક જાતનું ઇલેક્ટ્રોનિક અરેન્જમેન્ટ જ છે મેમરીનું, સ્મૃતિનું ઇલેક્ટ્રોનિક અરેન્જમેન્ટ છે, અને જુદા જુદા જથ્થાની અંદર છે. તો જે છે એવી રીતે આ એક અરેન્જમેન્ટ ઓફ ડિફરન્ટ પેટર્ન્સ છે, જુદા જુદા આકારના જથ્થાઓના સંસ્કારના અરેન્જમેન્ટ છે. તો એ બાળક જે મોટું થાય છે એનું જે વ્યક્તિત્વ થશે, આ કયા કયા કનેક્ટ થાય છે, જેમ બ્રેઇન સેલ્સ કનેક્ટ થાય છે, એ બાળકનું શું વ્યક્તિત્વ બનશે, કયા કયા કનેક્શન સંસ્કારોની વચ્ચે સક્રિય થાય છે. બાકીના બધા સંસ્કાર બીજ રૂપે પડ્યા રહે છે અંદર, એ સક્રિય નથી થતા. આ પકડાય છે? આ પોઈન્ટ હું શું કહેવા માંગુ છું. હવે એ શું કહે છે કે એ જન્મેલો બાળક કરતાંય વધારે નિર્દોષ થવો. હવે સાયન્સ શું કહે છે કે આ બ્રેઇને એક વખત એના કનેક્શન્સ તોડી દીધા, એ કનેક્શન્સ નવા ફરીથી બની ન શકે. એક કૃષ્ણમૂર્તિ આ જમાનામાં એવા પહેલા વ્યક્તિ થઈ ગયા કે જેમને કીધું કે સાયન્સ ભલે કહેતું હોય કે આ ફરીથી રીજેનરેટ ન કરી શકે, પણ યોગ દ્વારા એ ફરીથી રીજેનરેટ થઈ શકે. આ સમજો છો? એટલે જે 5 રસ્તા દિલ્હીના રહી ગયા હતા એ ફરીથી સક્રિય બની શકે યોગ દ્વારા. એ જે સેલ્સના કનેક્શન ફરીથી બની શકે. હવે જે સૂક્ષ્મ શરીર છે જેની અંદર આ બધી સ્મૃતિ સંસ્કાર રૂપે પડેલું છે, જે વ્યક્તિત્વમાં આપણે ખીલાવ્યું છે, એમાંથી જે કનેક્શન બન્યા છે અને બાકીના બીજ રૂપે પડ્યા છે, એ શું કહે છે? એ જે કનેક્શન આપણે બનાવ્યા છે એને આપણે પેસિવ બનાવી નાખીએ, એને આપણે નિષ્ક્રિય બનાવી નાખીએ, અને ફરીથી નવા બાળકની જેમ નવા કનેક્શન્સ બનાવતા જાય, એટલે નવું એક વ્યક્તિત્વ ખીલે. હા, આવી એક વાત, ઇનોસન્સ ઓફ અ ન્યુલી બોર્ન ચાઇલ્ડ.
To discard and destroy all memory is to discard and destroy all વ્યક્તિત્વમાં ટ્રાન્સફોર્મેશન જ આવી જાય, કારણ કે એ પાછો જાય છે અને નવા કનેક્શન્સ બનાવે છે. એટલે બધું જે અત્યાર સુધી વ્યક્તિત્વ કરેલું, જે બધું એની અંદર ભરેલું હતું, એને એ તોડી નાખે છે કે બહાર ફેંકી દે છે. And so is to become more innocent than a newborn baby, for it too is born with a load of memory. એ નવો જન્મેલો જે બાળક છે એમાં એ સ્મૃતિ તો છે જ. એટલે એની પહેલા આ કનેક્શન્સ વ્યક્તિત્વના બનવા માંડે એની પહેલા તો એ જે પડેલું છે મૂડી, એમાંથી સાચા કનેક્શન્સ આપણે બનાવી શકીએ. મને એમ છે બહુ લેટ થઈ ગયું છે. હા, અહીંયા આપણે પૂરું કરીએ. રાઈટ, થેન્ક યુ.